શ્યામ પિત્રોડાએ ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે, પરંતુ આ રાજીનામું તે સમયે આપવામાં આવ્યું છે જ્યારે શ્યામ પિત્રોડાની ભારતીય નાગરિકના દેખાવને આફ્રિકન અને ચીની દેખાવ સાથે સરખામણીની ટિપ્પણી બાદ દેશમાં વિવાદ સર્જાયો। જો કે કોંગ્રેસે શ્યામ પિત્રોડાની આ ટિપ્પણીથી પોતાને દૂર જ રાખ્યા છે, જ્યારે બીજી બાજુ ભાજપે શ્યામ પિત્રોડા ઉપર નિશાન સાધતા જણાવ્યું હતું કે વિપક્ષની વિભાજનકારી રણનીતિ છતી થઈ ગઈ છે। નમસ્કાર, ગુજરાત જો ટીવીની સાથે હું છું મેક્ષો ઠક્કર। ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ શ્યામ પિત્રોડાએ એક પોડકાસ્ટમાં આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે અમે ભારત દેશમાં છેલ્લા 75 વર્ષથી ખૂબ જ ખુશનુમા વાતાવરણમાં રહીએ છીએ। હા, કેટલીક લડાઈઓને બાદ કરતા અમે એક સાથે રહીએ છીએ અને ભારતના પૂર્વ વિસ્તારના લોકો ચીની જેવા દેખાય છે અને તેમજ ભારતના પશ્ચિમના લોકો અરબી જેવા દેખાય છે અને ઉત્તર ભારતના લોકો તો ગોરા ચટ્ટા દેખાય છે અને દક્ષિણ ભારતના લોકો તો આફ્રિકન જેવા દેખાય છે, પરંતુ કોઈ વાંધો નથી। છેવટે તો અમે ભાઈ બહેન જ છીએ અને એક સાથે હળીમળીને જ રહીએ છીએ। શ્યામ પિત્રોડાની વિવાદિત ટિપ્પણીને ટાંકીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આજે હું ખૂબ જ ગુસ્સામાં છું। જો કોઈ મારી પાસે દુર્વ્યવહાર કરે તો તે હું સહન કરી લઈશ, પરંતુ આજે શહેજાદાના ફિલોસોફરે દેશ માટે ખૂબ જ ખરાબ ટિપ્પણી કરી છે, તેથી મારું મન ગુસ્સાથી ભરાઈ ગયું છે। તેમજ નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે શું મારા દેશમાં લોકોના રંગ પરથી તેમની યોગ્યતા નક્કી થાય છે? તમને જણાવી દઈએ કે શ્યામ પિત્રોડાના આ વિવાદિત નિવેદનથી કોંગ્રેસે અંતર જાળવતા જ શ્યામ પિત્રોડાએ ખુદ જ કોંગ્રેસ ઇન્ડિયન ઓવરસીઝના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે। જો કે કોંગ્રેસે તેનો તાત્કાલિક સ્વીકાર પણ કરી લીધો છે। તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરો જો ટીવી મેક્ષો ઠક્કર।